નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 23 સપ્ટેમ્બરના રોજ કહી શકાય કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના ગાંધીનગર કોર્પોરેશન ખાતે પીઓ સેલ અને પ્રાદેશિક કચેરીઓ ખાતે કુલ 11 જગ્યાઓ માટેની જે ભરતી પ્રક્રિયા છે તેને લઈ અને મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે। તો આજના વિડીયોમાં બહેનો આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે આ પરિપત્ર છે ગુજરાત રાજ્ય સરકારનો છે તેની જે 23/9/2025નો પરિપત્ર છે તેની સંપૂર્ણ વિગત જાણીએ કે શું છે વિડીયો જે કહી શકાય કે પરિપત્રની બાબત તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 30/9/2025ના રોજ એક મહત્વનો પરિપત્ર બહાર પડાયો છે, જેની વિગત છે ICDS હેઠળની ગાંધીનગર કોર્પોરેશન ખાતે પીઓ સેલ અને પ્રાદેશિક કચેરીઓ ખાતેની કુલ 11 જગ્યાઓની સેવાઓ આઉટસોર્સિંગથી મેળવવા બાબતનો આ મહત્વનો પરિપત્ર છે, જેમાં જૂના 4 જેટલા પરિપત્રો જે છે તે વંચાણ લીધેલ છે। જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગનો 11/3/2024નો પરિપત્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગનો 5/3/2024નો પરિપત્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગનો 6/3/2024નો પરિપત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગનો 3/10/2024ના આમ 4 જેટલા જે છે તે પરિપત્રો વંચાણે લીધેલ છે। પ્રસ્તાવનાની વાત કરીએ તો વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 1 પરના ઠરાવથી સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત નવી સેવા વર્ષ 2024-25 તરીકે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે પીઓ સેલમાં નિયમિત પગાર ધોરણની કચેરી, અધિક્ષક 1, હિસાબનીશ 1, જુનિયર ક્લાર્ક 1 અને આઉટસોર્સ પટાવાળા 1 જગ્યા મંજૂર કરવામાં આવેલ। વંચાણે લીધેલ પરિપત્ર 2 અને 3ના ઠરાવ પરથી 4 પ્રાદેશિક કચેરીઓ અને નિયમિત પગાર ધોરણની 4 જુનિયર ક્લાર્ક અને 4 આંકડા મદદનીશની જગ્યા વર્ષ 2024-25ની નવી બાબત તરીકે ઊભી કરવામાં આવેલ। વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 4ના ઠરાવ પરથી આ જગ્યાઓને તારીખ 10/8/2025 સુધી નિયમિત ઉમેદવાર ઉપલબ્ધ થાય અથવા પ્રતિનિયુક્તિથી ઉમેદવાર ઉપલબ્ધ થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધીના સમયગાળા માટે શરતોને આધીન આઉટસોર્સથી સેવા મેળવવાની મંજૂરી આપવામાં આવેલ। તો વાત કરીએ ઠરાવની તો ગાંધીનગર પીઓ સેલ અને પ્રાદેશિક કચેરીઓ ખાતે કામગીરીની અગત્યતા અને વહીવટી સરળતા હેતુ ઉક્ત જગ્યા ભરવી અત્યંત આવશ્યક હોવાથી નીચે દર્શાવ્યા મુજબ નિયમિત પગાર ધોરણની કુલ 11 જગ્યાઓ પર માન્ય એજન્સી મારફત આઉટસોર્સિંગથી માનવ બળની સેવાઓ મેળવવાની મંજૂરી આપવામાં આવે છે। આ મંજૂરી તારીખ 11/8/2025થી વધુ 11 માસ અથવા નિયમિત ઉમેદવાર ઉપલબ્ધ થાય અથવા પ્રતિનિયુક્તિથી ઉમેદવાર ઉપલબ્ધ થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધીના સમયગાળા માટે અને નીચે દર્શાવેલ શરતોને આધીન રહેશે। તો કઈ જગ્યાઓ છે 11 જગ્યાઓમાં? તો અધિક્ષક કચેરી અધિક્ષક જે છે તે એક ગાંધીનગર કોર્પોરેશન ખાતે જેની 1 જગ્યાઓ છે, હિસાબની કુલ 1 જગ્યાઓ છે જેમાં કુલ 1 જગ્યા છે, જુનિયર ક્લાર્કની જે કહી શકાય કે પ્રાદેશિક કચેરીઓ ખાતે 4 અને 1 ગાંધીનગર કોર્પોરેશનમાં કુલ 5, આંકડા મદદનીશની પ્રાદેશિક કચેરીઓ ખાતે કુલ 4 એમ કુલ મળીને 8+3 11 જગ્યાઓ માટે જે છે તે આ આઉટસોર્સિંગથી જે છે તે જગ્યાઓ મંગાવવામાં આવી છે। ઉક્ત જગ્યાઓ હેતુ લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગના 27/3/2023ના જાહેરનામા અને તેને આનુષંગિક બહાર પાડવામાં આવેલા ઠરાવ પરિપત્રો ધ્યાને લઈ બહાર પાડવામાં આવેલા લઘુત્તમ વેતન જેટલા જ મહેનતાણા આઉટસોર્સિંગ સ્ટાફને ચૂકવવાના રહેશે। શરતોની વાત કરીએ તો પહેલી શરત છે આ ખાલી જગ્યાઓ પર નિયમિત ભરતીથી ઉમેદવાર મળે અથવા 11 માસ માટે અથવા તો પ્રતિનિયુક્તિથી ઉમેદવાર ઉપલબ્ધ થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આઉટસોર્સની સેવાઓ માન્ય રહેશે, એટલે કે ત્યાં સુધી મેળવવાની રહેશે। બીજી શરત છે આ જગ્યાઓ પર નિયમિત ભરતીથી અથવા પ્રતિનિયુક્તિથી ઉમેદવારની નિમણૂક થાય ત્યારે 11 માસના આઉટસોર્સના કર્મચારીઓને છૂટા કરવાના રહેશે। અને ત્રીજું 11 માસ બાદ આ જગ્યાઓની સેવા ચાલુ રાખવા વિભાગની મંજૂરી લેવી પડશે। પ્રસ્તુત ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રીની 20/9/2025ની નોંધથી અન્વયે RR પ્રજાપતિ સેક્શન અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે। જય હિન્દ, અસ્તુ।